આજ તો હવે રખડીને લંઘાઈ તો આજ હવારમાં ધનોને લઈને નીકળી ગયા ફાટકવા. રસ્તો પણ હવે ગોલી જેવો છે. તડકા ધોમના ગુડાના કપડા લેવા આના ખૂણામાં ઉભી રાખીને થોડા ટાઢા થઈ આવ્યા. ઝેપ્ટો બદામ શેક તો ખાલી બાનું છે. અહીંયા તો એસી ની હવા ખાવા આવ્યા. ફોર વ્હીલમાં એસી પણ એમાં હું ખોટું પેટ્રોલ નો બારું માં ગયું ભાગ્યા ફોર વ્હીલ આખી કંટાળી ગયું. તાત્કાલિક ટેલિપોર્ટ થવું પડ્યું SP 125 માં. નજારો પણ ટાકલા જેવો છે. લોક જોઈ ગરમી થતી છે, થોડીક હવા ખાઈ લી. પછી હું હવારના પોરમાં પુપોડી વારી કરી. ખોટા કિકેટા થતા હતા. પાછી હબકાઈ પૂગી ગયા દરિયાના કાંઠે. હારી મજા જ એવા રાખે છે. તો પાછું આવીને જોયું તો કંઈક ભડો એવો હાલતી હતી. આ ખાલી 2 દિનની જ સારવાર હોય. પછી ગોતવા જાઓ તોય નહીં જડે કોઈ. રાતે ખેલાયા એનો ખેલ્લો પ્રદર્શન કરવાના હે. ઘડીક વારમાં તો પણ તૂટી પડ્યા. હવારમાં કરી દીધી તૈયાર. આનાની કમાન્ડ છે મારા હાથમાં. ખબર નહીં કાં પણ મને દુલ્હો ડ્રાઇવિંગ શીખાડતો. પૂગે કે ન પૂગે એની કઈ ગેરંટી આપી નથી મેં. સહી સલામત પુગાડી તો દીધા. હજી તો અહીંયા ડીજેમાં ઘડીક વાર ધબધબાટી બોલાય છે બધા. હાલ એટલે દુલ્હનની એન્ટ્રી થઈ ગયા. બે માણા ડોકા ગડકાયો. સારું થયું ગાડીની અંદર શું બારોબાર તો બધા તડકા ધોમના લંઘાઈ છે. હાલો લગન બગન બધું પતી ગયું છે. હવે પાછા બધાને ઘર ભેગીના કરવાના. હવે હળવેકથી પ્રસ્થાન કરીએ પાછા. બધાને ઠલવીને પાછો નીકળી ગયો હવારમાં. ગાડીની થોડીક મરમ પટ્ટી કરવી પડી છે ને. આની તો સર્વિસ થતી રહે. તમે ફોલો કરતા જાવ ને કે તમારી સર્વિસ કરી નાખી.